શિહોર પોલીસ મથકના પહેલા માળેથી યુવક પટકાયો, સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના શિહોર પોલીસ મથકમાં તપાસ અર્થે પૂછપરછમાં લાવેલ યુવક નીચે પટકાયો હતો। નીચે પટકાતા તેમને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ભાવનગર સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને કોળી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યા છે અને યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। નામ છે તમારું? મારું નામ ગોવિંદ છે। ગોવિંદભાઈ, શું ઘટના બની છે અને કઈ જગ્યાએ ઘટના બની છે? શિહોર પોલીસ સ્ટેશનમાં મારા ભાઈને લઈ ગયા હતા, ત્યાં છોકરી બાબત હતું, ન્યાયના લઈ ગયા। ન્યાયના લઈને ત્યાં પોલીસ વાળાએ પૂછપરછ કરી, એટલે પૂછપરછ કરી એટલે એને એમ કીધું પોલીસ વાળાએ કે ભાઈ છોકરી ભાગી, એટલે મારા ભાઈને ના બોલાયો એટલે એને પૂછ્યું કે ભાઈ તું તને ખબર છે હાસુ બોલે એમ? તો મારા ભાઈ હાસુ કહી દે મને ખબર નથી। એ આજે રાતે ઓફિસે આવ્યો હતો, એ ભાવનગર, એ સવારમાં એ પોલીસ વાળાએ એને ના જઈને કીધું ને પેલા માર્યો હતો, એને બે ત્રણ લાફોનું માર્યું પોલીસ વાળાએ મારા ભાઈને। પછી એને પાછા નીચે લાવ્યા એટલે હું ના પહોંચ્યો, એટલે પોલીસ વાળા હું પાછો ઉપર ગયો બીજા માળે, પેલા માળે ને પોલીસ વાળા એમ કીધું તને ખબર છે બધી કે તું કહી દે એમ। તો મારા ભાઈ એને એમ કીધું પોલીસ વાળા સાહેબ ને કે મને જે ખબર છે મેં તમને કીધું, તમે કોઈ હાસું માનતા નથી કે ભાઈ કે। તે મારા ભાઈ કે તે પોલીસ વાળા પાસે ભાઈ સાહેબ પાસે એમ બોલ્યા કે તને બધી ખબર છે તું હાસું બોલી જાય ક્યાં છે કે નહીં કે એક બે દિવસ આવી જાય કે તું કે તને છોડી મૂકશું નહીં કે તને પાસે પોલીસ નાખી દેજો, જેલમાં તારે ન જાવ તો મને કહે કે એમ કહી દે હાસું બોલી જાય। તો મારા ભાઈ કે મેં તમને જે હતું એ કહી દીધું, એ ભાઈ ભાગ્યો નથી। હા પોલીસ વાળામાં ઉભા થક નહીં એટલે નથી ભાગ્યો એ। હા એને ઠેકડો માર્યો એને। પોલીસ હું તો એના કોઈ નામ નથી મને ખબર।